જય દ્વારકાધીશ મિત્રો. તો વેકેશન દરમિયાન નાનકડો એવો કચ્છનો પ્રવાસ કર્યો હતો. તેના પ્રથમ દિવસે અમે સવારે 5 વાગે વિંજુવાડા પહોંચ્યા હતા અને વાછરા દાદાની આરતી કરી હતી. તો આરતી બાદ અમે ભગવાનના દર્શન કરવા માટે નીકળ્યા. તો આ છે વાછરા દાદાના દર્શન કર્યા, ગૌશાળાની મુલાકાત લીધી, તમે જોઈ શકો છો. અને અહીં એવું માન્યતા છે કે અહીંથી લોકો પ્રસાદ લઈ જાય તો એ પથ્થર બની જાય છે અને એને પાછો અહીંયા મૂકવા માટે આવવું પડે છે. તો અમે પણ તે જગ્યાની મુલાકાત લીધી અને ભૂલે ચૂકે પણ ત્યાંથી પ્રસાદી લઈ જવાની નહીં. અને તમે જોઈ શકો છો અહીં પણ કાર્ય છે એ ચાલુ છે. અને મંદિરના બહારના ભાગમાં પણ એક માતાજી હતા, એના પણ અમે દર્શન કર્યા. તો ત્યારબાદ અમે મોરાગઢ જવા માટે નીકળ્યા. મોરાગઢ છે એ મોમાઈ માતાજીનું સરસ મજાનું ધામ છે, પણ ત્યાં પણ કાર્ય છે એ ચાલુ હતું અને હવન પણ ચાલી રહ્યો હતો. ત્યાંથી અમે વ્રજવાણી ગયા. વ્રજવાણીમાં રાધા કૃષ્ણનું સરસ મજાનું મંદિર છે, તેમજ આ બધી આહિરાણીઓ છે એની સરસ મજાની સમાધિ છે. અને તમે જોઈ શકો ખૂબ જ વિશાળ જગ્યા. બપોરનો પ્રસાદ પણ તમે ત્યાં લઈ શકો છો. અમે પણ ત્યાં જ લીધો હતો. ઉતારા માટેની પણ સરસ મજાની વ્યવસ્થા છે. તો કચ્છમાં આવવાનું થાય તો એક વખત આ સ્થળની મુલાકાત જરૂરથી લેજો. ખૂબ જ સરસ મજાની જગ્યા છે. ત્યારબાદ અમે રવેચી ધામ ગયા હતા રવેચી માતાના દર્શન કરવા માટે. રવેચી માતાના દર્શન કરવા માટે આપણે મેદાનમાં જેમ આગળ વધીએ ત્યાં સરસ મજાનું એક તળાવ છે, થોડાક પગથિયા છે. બધા લોકો છે એ તળાવના દર્શન કરવા માટે નીચે ઉતરી ચરણામત લીધું, હાથ પગ ધોયા અને ત્યારબાદ માતા રવેચી છે એના દર્શન કરવા માટે અમે ગયા. તો અહીં તમે રવેચી માતાના દર્શન છે એ કરી શકો છો. અહીં પણ ઘણા બધા દેવી દેવતાઓના દર્શન હતા, તે પણ અમે કર્યા. રામ ભગવાન છે, જુઓ તમે, સરસ મજાના માતાજીના દર્શન અમને થઈ ગયા. અને અહીં છે એ રામ ભગવાનનું મંદિર છે, હનુમાન બાપાનું મંદિર છે. અને તો અમે એ પણ બધા મંદિરોની મુલાકાત પણ લીધી. તો રવેચી ધામ છે એ ખૂબ જ સરસ મજાની જગ્યા છે. ખબર નહીં વિડીયો કેમ એટલો કાળો આવ્યો. તો ત્યારબાદ અમે કબરાવ મોગલ માતાના મંદિરે ગયા હતા. બાપુ પણ ત્યાં બેઠા હતા, પણ અંદરનો વિડીયો લેવાની મનાઈ હતી એટલે બહારથી જ વિડીયો લીધો છે. આ પણ સરસ મજાની જગ્યા છે, તમે જોઈ શકો છો. નાનકડી બજાર અને સરસ મજાનું મંદિર, સરસ મજાના દર્શન કરી અને અમે રાત્રિ રોકાણ મેકરણ દાદાની જગ્યાએ રોકાયા હતા. તો ફરીથી મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય